મંત્રી કે સાધુની શિબિરમાં ગયા છે. શું કહ્યું? એક સાધુ? મહાન સાધુ? આ સાધુ કોણ છે? મને તે સાધુ વિશે કઈ ખબર નથી. તને કઈ ખબર છે રમણ? આ મહારાજ, મેં પણ તેના વિશે સાંભળ્યું છે. તેઓ હિમાલયમાંથી આવે છે. તેઓ હવામાંથી ફળો, સોનાના સિક્કા અને પવિત્ર ભસ્મ પણ ઉત્પન્ન કરી શકે છે. તે પૂજા દ્વારા કોઈ પણ માંદગીનો ઉપચાર કરી શકે છે. તે માટે તમારે તેના મોટી રકમ ચૂકવવી પડશે. રસપ્રદ છે. હવે તમે બધા લોકો જઈ શકો છો. મારે સાધુની ચર્ચા રમણ સાથે કરવી છે. રમણ, તને શું લાગે છે? તે સાચો સાધુ હોઈ શકે? ના મહારાજ, મને પણ દાળમાં કંઈક કાળું લાગે છે. કારણ કે સાચો સાધુ પોતાની સેવામાં કદીએ પૈસા માંગતા નથી. હા મહારાજ. આપણે આ સાધુ પર નજર રાખવી જરૂરી છે. જા, તેની શિબિરમાં જઈ તેના પર નજર રાખ. ઠીક છે રાજન. ભાઈઓ ભાઈઓ, તમે અહીંયા શું કરો છો? શાની વાતો? કયા પેલા ત્યાં શિબિર છે તે સાધુ? ચાલો આપણે બધા ત્યાં જઈએ. હું તેમના માટે સોનાના સિક્કા લઈને આવ્યો છું. તો ચાલો આપણે બધા તેની શિબિરમાં જઈએ. साधु बाबा की જય! साधु बाबा की જય! महान साधु की જય! बेटा वाला साधु की જય! महान साधु की જય! નમસ્તે સાધુજી. મહારાજ, આ ચોખાનો કચરો સ્વીકારો અને મને સલાહ આપો કે હું કેવી રીતે ધનવાન બની શકું. ઉઠ મારા પ્રિય બાળક, હું તને ચોક્કસ ધનવાન બનાવીશું. પરંતુ તારા ઘરે આપણે એક પૂજા કરીશું. મારે પૂજા માટે શું કરવું જોઈએ મહારાજ? તારે મને 2 સોનાના સિક્કા આપવા પડશે. ચોક્કસ, હું તમને જરૂર 2 સોનાના સિક્કા આપીશ. बच्चा, तेरा कल्याण होगा. लक्षाधिपति भव, लाखोधिपति भव. ઉઠ મારા પ્રિય બાળક, મને તારી સમસ્યા કહે. મહારાજ, આ દુનિયામાં મારી પાસે બધું જ છે. એક મોટું ઘર છે, એક સુખી પરિવાર છે, પણ મર્યા પછી આ કાંઈ કામનું નથી. તેથી મારે મર્યા પછી સીધા સ્વર્ગમાં જવું છે. તે માટે તમે મને કંઈક ઉપાય આપો. હું તને ચોક્કસ ઉપાય આપીશ, પરંતુ તે પહેલા હું મારા ભક્તોને રાસલીલા બતાવવા માંગુ છું. તે મારા માટે બહુ જ સહેલું છે. આવ, વધુ નજીક આવ. આઉચ! હું દુનિયાનો સૌથી નસીબદાર વ્યક્તિ છું, કેમ કે મારી પાસે આ જાદુઈ વાળ છે. આ વાળ આપણને સીધા સ્વર્ગમાં લઈ જાય છે. આ સ્વર્ગમાં જવાની એક મફત ટિકિટ છે. આ દુનિયામાં મારે પણ ધનવાન થવા કરતા મારે પણ સ્વર્ગમાં જવું છે. મહારાજ, મહેરબાની કરીને મને પણ રજા આપો કે હું પણ એક દાઢીનો વાળ લઈ શકું. મહારાજ, તમારા અનુયાયીઓને ના ના કહેશો. મારા માટે પણ એક દાઢીનો વાળ. પાખંડી બાબા ભાગ્યા ભાઈ.
મહારાજ આપણા આદમી તે સાધુને લઈને આવતા જશે. તે સાધુને મારી સામે લાવો. મહારાજ આ રહ્યો તે સાધુ જેણે આપણી પ્રજાને ખૂબ જ હેરાન કરી છે. સૈનિકો તેના માંથી જેટલી વસ્તુ હોય એટલી બધી બહાર કાઢી નાખો. રમણ આ બધી જ વસ્તુઓ પ્રજામાં બાટી લાવ. ઠીક છે, હમણાં જ હું જઉં છું. આપણે આવા સાધુઓ ઉપર ભરોસો કરવો જોઈએ નહીં. આપણે મહેનતથી ધનવાન બની શકીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, તમે પણ માર્ક્સ લાવવા માટે મહેનત કરજો અને કોઈ સાધુના ચક્કરમાં ન થતા. જય હિન્દ, જય ભારત.